દહેગામના ચીફ ઓફિસર ઉમાબેન રામાણી પોતે જાણે નીતિ નિયમો તોડવા માટે જ ફરજ બજાવતા હોય તેવું લાગી રહ્યું છે। કોઈ પણ સરકારી ઓફિસરને હેડક્વાર્ટર છોડવાનું ન હોય અને તેમાં પણ વરસાદની સિઝનમાં તો હાજર જ રહેવું છતાં નિયમોનો ભંગ કરીને ઉમાબેન રામાણી અમદાવાદમાં પોતાના ઘરે જાય છે। તેની યોગ્ય તપાસ કરવામાં આવે અને ઉમાબેન રામાણીને કાયદાનું ભાન કરવામાં આવે તેવું દહેગામના જાગૃત નાગરિકોનું કહેવું છે। ઉમાબેનના ડ્રાઈવરના મુખેથી તમે સાંભળો। ઉમાબેનના ડ્રાઈવર છો અને ઇન શોર્ટ ઉમાબેન જે ચીફ ઓફિસર એમના ડ્રાઈવર છો, બરાબર ને? કેટલા ટાઈમથી આવો છો અહીંયા? 10-15 દિવસથી આવો છો? આની પહેલાં કોઈ બીજું હતું ડ્રાઈવરમાં? ટૂંકમાં તમે ડ્રાઈવરમાં છો, પાક્કું ને? જય શ્રી કૃષ્ણ। બેન ટૂંકમાં અહીંયા રહેતા નથી ને દહેગામ નગરપાલિકા વિસ્તારમાં? તમે એમને ક્યાં ઉતારો છો રોજ? અને રિટર્નમાં કઈ જગ્યાએ ઘર એમનું? ક્યાં ઉતારો છો એમ કહું છું? અમદાવાદ, દહેગામ ક્યાં ઉતારો છો? હા, તમને કહું એની વાત કરું ને ખાલી? હું કહું બધું રીઝન કહીશ તમને, જાણી જ દેખાય ને? હા, તમે ત્યાં ના પાડજો ને કે ના બનાવાય એમ, બરાબર? ડ્રાઈવર થી આ રીતે ઊંઘાય નહીં, ખબર છે ને? હું શું કહું છું, તમે બેનને ક્યાં ઉતારો છો? એક જ પ્રશ્ન ખાલી। અહીંયાથી જયારે પાછા લઈ જાવ ત્યારે ક્યાં ઉતારો છો? એમના ઘેર અમદાવાદ? અમદાવાદ ઉતારો છો ઇન શોર્ટ? ઓકે, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ। એ પછી